દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના ગઢડા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વિદ્યાર્થીઓના પેપર લીક અને દિલ્હી ખાતે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભારત દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખિલવાડ અને વારંવાર ફૂટી રહેલા પરીક્ષાના પેપરોના વિરોધમાં ગઢડા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વારંવાર પેપર લીક થવાની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે આર્થિક તથા માનસિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સરકાર દ્વારા આ બાબતે કોઈ નક્કર કે કડક પગલાં લેવામાં ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ શાંતિપૂર્ણ આંદોલન દરમિયાન સરકારના ઇશારે દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના સેલ છોડીને તથા બળ પ્રયોગ કરી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની આ દમનકારી નીતિ અને હિંસક કાર્યવાહીના સખત વિરોધમાં ગઢડામાં કોંગ્રેસ દ્વારા ગઢડા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.